હાલ માર્કેટમાં એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે, ત્યારે રોકાણકારો માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે સૌથી મોટી કંપની અને નામચીન કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। દેશભરમાં જાણીતી માઇક્રો માર્કેટમાં નામ ધરાવતી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે। ગત કેટલાક મહિનાથી સતત કંપનીઓ તેમના આઈપીઓ લોન્ચ કરી રહી છે, ત્યારે આર્કેટ ડેવલપ્ડ પર્સ લિમિટેડનો આઈપીઓ 16મી સપ્ટેમ્બરે ખુલવાનો છે। શેર દીઠ જો રૂપિયાની વાત કરું તો 121 થી 128 રૂપિયા તેનો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને જ્યારે બીડ ઇસ્યુ બંધ કરવાની તારીખ 19 સપ્ટેમ્બર 2024 રહેશે। દેશભરમાં પસંદગી પાત્ર માઇક્રો માર્કેટમાં પુરવઠાની દ્રષ્ટિએ ટોચના 10 ડેવલપરમાં ગણાતી તથા આગેવાન પ્લેયર એવી MMR મહારાષ્ટ્રમાં સ્થાપિત ડેવલપર કંપની દ્વારા 16મી સપ્ટેમ્બર 2024ના રોજ ઇક્વિટી શેરના પોતાના પ્રારંભિક જાહેર ભરણાને ખોલવામાં આવશે। એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ પહેલાનો એક સક્રિય દિવસ છે, એટલે કે શુક્રવાર 13 સપ્ટેમ્બર, જ્યારે તેની ઇસ્યુ એટલે કે બંધ થવાની તારીખ 19 સપ્ટેમ્બર 2024 રહેશે। ઇસ્યુને પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ ₹121 થી 128 નક્કી કરાઈ છે, ત્યારે બીડ ઓછામાં ઓછા 110 ઇક્વિટી શેર અને ત્યારબાદ 110 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે। ઇસ્યુમાં ₹4100 મિલિયન સુધીના આટલા ઇક્વિટી શેરના નવા ઇસ્યુનો સમાવેશ થાય છે, જ્યારે કંપની તેના જાહેર ભરણાનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવવાની યોજના ધરાવે છે। વળી કંપની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ તથા સામાન્ય વ્યાપારી હેતુઓ માટે હજી સુધી ઓળખાયેલી જમીનના ભંડોળના વિકાસ ખર્ચ તથા ભંડોળ હસ્તગત કરવા માટે ઇસ્યુમાંથી મળેલ ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે। આ દરમિયાન યુનિસ્ટોન કેપિટલ ઇસ્યુ માટે એકમાત્ર બુકિંગ રનિંગ લીડ મેનેજર પણ છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।